હમણાં ધવલસિંહ મજાકમાં કે આ બધું તમે લઈને આવ્યા છો કે, પણ ખરેખર ખૂબ પ્રેમ તમે બધા આપી રહ્યા છો. બધાને મારા જય માતાજી. અને બધા જ મારા વડીલો અને જેમને મને મોટો બનાવ્યો છે, ખૂબ મદદ કરી છે, ખૂબ સહકાર આપે છે, એવા તમામ મારા વડીલો બેઠા છે. સ્પેશિયલી શરૂઆત તમારા ધારાસભ્યથી કરું. રાજેશભાઈ મારા શરૂઆતનો સાથી કહેવાય અને મારા દરેક ખરાબ સમયની અંદર સાથે ઊભું રહીને કીધું કે મય પછી ચિંતા ના કરતા ભાઈ તમારો બેઠો છે. સો એના માટે એકવાર જોરદાર તાળી પાડો. કનુ કાકા બી છે જે હંમેશા કટલાલ કપડા માટે ખૂબ મહેનત કરે છે. કાળુ કાકા છે, અમારા પરમ મિત્ર, અમારા મોટા ભાઈ એવા ધવલસિંહ. અમને પૂછતા હતા કે તમે શું થાવ, પછી કે તમે અમારા જમાઈ થાવ. સો ખૂબ પ્રેમ આપે છે. અને હવે તો કદાચ એક કહી દો કે મારા દીકરાની બી સાસરી તમારા કપડામાં થઈ રહી છે. સો ઓલવેઝ તમારો મહેમાન થવાનો છું. સો થેન્ક યુ. ખૂબ આનંદ આવી રહ્યો છે. અને શરૂઆતના વક્તવ્યમાં જ હું કહી દઉં, મેં ધવલસિંહ જ્યારે એમને ગાડીમાં આવતા ત્યારે એક વાત ચોક્કસ નક્કી કરી કે એક મેસેજ આપવો છે કે પ્લીઝ આ મીટિંગને સમાજની મીટિંગ બનાવજો, રાજકારણની મીટિંગ ના સમજતા. અહીંયા કોઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કરવાની સમાજના ઉત્થાન માટે આવ્યા છે. અને ચોક્કસથી આ એટલા માટે બોલું છું કે જ્યારે ક્ષત્રિય સમાજની મીટિંગ થાય ત્યારે જ આ ચર્ચા થાય છે. બીજી કોઈ મીટિંગની અંદર ચર્ચા થતી. એટલે પ્લીઝ મીડિયા કર્મીને બી હાથ જોડીને અપીલ કરું છું, કાલે એવું ના લખતા ભાજપના, કોંગ્રેસના અને બીજા અપક્ષના લોકો બેઠા હતા, બધા સમાજના બેઠા હતા એવું લખજો પ્લીઝ. આગે સમાજ બેઠો છે. ઓલવેઝ ભલે પાર્ટી અલગ અલગ હોય, વિચારધારા અલગ હોય, પણ ઉદ્દેશ્ય એક છે સમાજ આગળ જાય. એના માટે બધા દોડે છે. એટલે એમની ગરિમા જાળવું છું. બહુ નાનો માણસ છું એટલે વિશેષ મોટી વાતો નહીં કરું, પણ ચોક્કસથી એક વાત ચોક્કસ કહીશ કે શિક્ષણમાં ધ્યાન આપજો. ખૂબ પાછળ છીએ. વાતો આપણે વર્ષોથી કરીએ છીએ, સ્નેહ મિલનો થયા, સંમેલનો થયા, મીટિંગો ભરાઈ, સમાજને આગળ લઈ જવા માટે ચર્ચાઓ થઈ, આગેવાનો બી બધા બહુ આવ્યા, પણ હજુ સુધી પરિણામ નહીં મળ્યું. એનું કારણ કે હજુ આપણે ઊંઘી રહ્યા છીએ. દર વખતે એક જ વાત કરી છે, જાગો જાગો, પણ જાગીને કરવું હું ખબર નહીં. હકીકત છે. પણ હવે મને વિશ્વાસ છે, કારણ કે શિક્ષિત અને યુવા વર્ગ તમારા નેતા બન્યા છે. તમારા વિસ્તારના મદદ કરજો લ્યા. શિક્ષણ માટે તમારા વિસ્તારના ધારાસભ્ય ખૂબ એક્ટિવ છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. અને હવે તો બધા ભેગા છીએ તો ભૂકાન નીકળવાના છે. બધા એક મંચ પર છે. બહુ ઓછા દિવસો એવા મળે તમને કે બધા જ પાર્ટીના લોકો એક મંચ પર હોય, સમાજની વાત કરવાની ચિંતા કરી રહ્યા છે. તો તમારા બધાની ફરજ છે, બધાને મદદ કરજો. અને ખાસ શિક્ષણ માટે જે વાત કરી, મારી દિલથી ઈચ્છા છે કે કપડની વિસ્તારની અંદર, કઢાળ વિસ્તારની અંદર એક એવું સંકુલ બને. હું મારા ભાઈ રાજેશભાઈને હું જવાબદારી આપું છું, ભાઈ આ તમારી જવાબદારી છે. આ બધા જ તમને મદદ કરવા, સહકાર આપવા તૈયાર છે. તમે ખાલી આગેવાની લો, પૈસાની ચિંતા ના કરો. અમે મારા ભાઈઓ પૈસાની બહુ છે, કારણ કે મહિપતસિંહને જે મદદ કરતો હોય તો ઓલવેઝ મહિપતસિંહ એની માટે મદદ કરવા તૈયાર છે અને ખૂબ ઉત્સાહી છે અને દિલથી એમની ઈચ્છા છે. અમારા મિત્ર ધવલસિંહ બી એક શૈક્ષણિક સંકુલ માટે મહેનત કરી રહ્યા છે. બાયડની અંદર ટૂંક સમયમાં થવાનું. ભલે ભાઈ ના બોલે પણ હું પહેલા જાહેરાત કરતો, બરાબર ને? સાથે જ મારા રાજકીય ગુરુ કહેવાય અર્જુનસિંહ સાહેબ, એ એવી વ્યક્તિ છે અત્યારે તો આપણા સમાજનું ગૌરવ કહેવાય. ભાઈ એના માટે તાળી પાડો યાર, મારો ભાઈ. મને આજે બી યાદ છે કે હું સંજયસિંહ બાઇક લઈને રાત્રે સમાજના ઉત્થાન માટે ગામડે ગામડે ફરતા હતા. એ ચલાવવાનું પાછળ બેવું, પણ આજે આપણા સમાજને આગળ લઈ જવાની જવાબદારી, ડ્રાઇવિંગની જવાબદારી ભાઈ તમને આપું છું. પ્લીઝ સમાજ માટે જાગજો. સમાજને ખૂબ જરૂર છે. આપણો સમાજ ખૂબ પાછળ છે. ખરેખર યાર આ સમય જો વીતી જશે, 2-4 વર્ષ ગયા પછી આપણો ક્યાંય ક્લાસ નહીં આવવાનો. હજુ બી થોડો ડર છે. ભાઈ આપણા મંત્રી બન્યા એનો મતલબ હજુ બી ડર છે. આ ડર થોડો વધારો લે. બધા ભેગા થાવ. ખરેખર જે દિવસે આ બધા જ એક મંચથી તમે બધા ભેગા થઈને કામ કર્યું, કોઈ સરકારની, કોઈ પાર્ટીની આપણે જરૂર નહીં પડવાની. આપણી જ ટૂંકમાં સમજો. બીજી ખાસ વાત, બહેનો બધી બેઠી છે. ધવલસિંહ મને પૂછતા હતા ભાઈ પછી આપણા વૃદ્ધાશ્રમની અંદર આપણા સમાજના કેટલા છે? મેં કીધું 60%. આ દુઃખની વસ્તુ છે. ક્ષત્રિય સમાજ જે દરેક સમાજની આગેવાની લેતો હોય, દરેક સમાજનું ધ્યાન રાખતો હોય, દરેક સમાજની વ્યક્તિઓને પડતી મુશ્કેલી માટે લડવા માટે, બોલવા માટે, એના કામ કરવા માટે તત્પર હોય, અને આપણા સમાજનું જ્યારે કોઈ વડીલ આપણા વૃદ્ધાશ્રમમાં આવે છે ત્યારે મને સૌથી વધારે પીડા થાય છે. સાહેબ ના હોવું જોઈએ. આપણું કામ છે આશરો આપવો યાર, પણ આપણું ઘરનું વડીલ બીજા કોઈ
વૃદ્ધાશ્રમની અંદર આશ્રય લેવા જાય, આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ આપણી બીજી ના હોય. એટલે પ્લીઝ મારી દિલથી ઈચ્છા છે કે આપણા વડીલોને સાચવજો. એનાથી વિશેષ કોઈ મંદિરના પગે લાગવાની જરૂર નહીં. એમની સેવા કરો, તમારી જિંદગી સફળ થઈ જશે. અને શિક્ષણ માટે ચોક્કસથી વાત કરીશ. જેટલા બી આગેવાનો બેઠા છે, જેટલા બાળકો બેઠા છે, શિક્ષણ માટે અમારા ભાઈ રાજેશભાઈ છે, એમને કહેજો, ચોક્કસથી મદદ કરશે. એના સિવાય વિશેષ પણ જરૂર પડી આપણા સમાજના કોઈ પણ બાળકને 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 25 લાખ 50 લાખ જાહેર મંત્રી બોલું છું, ફી ભરવાનું થશે, મય પછી જોડાવજો, બેઠો છું. આગળ આવો. ખાલી 10,000 ની ટિફિન લઈને જિંદગી જીવવાની, એમાંથી બહાર નીકળો. નહીતર ક્યાંય ગણતરી હવે થવાની. કદાચ ભાષા મારી કડવી છે, થોડી રફ છે, પોલીસ કરીને નહીં બોલું, જે છે રોકડું બોલીશ. પણ હવે ખરેખર જો સમાજમાં તમારી નોંધ લેવડાવી હોય, આ ખૂબ પ્રેમ આપો છો, બસ આવી રીતે સાથે રહેજો. આનાથી પણ વધારે આપણે બધા મળીને ખૂબ સારું કરતા રહીશું. થેન્ક યુ. બહુ બધી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર આદરણીય મહિપતસિંહજી ચૌહાણ. આપની જોશીલી વાણીની અંદર સમાજને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ આપ સાહેબનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર. આદરણીય શ્રી ભારતસિંહજી પરમાર શૌર્યધામ ફાગવેલથી ઉપસ્થિત છે, જેઓ શૌર્યધામનું